મોડાસા સંઘમાં ખેડૂતોની બિયારણ માટે ભારે ભીડ જામી। ગુજરાત સરકારે મફત બિયારણ આપવાની જાહેરાત કરી છે, ત્યારે કેટલાક જરૂરિયાતમંદ ખેડૂતો છેલ્લા 4 દિવસથી ધરમના ધક્કા ખાઈ રહ્યા છે, પણ બિયારણ મળતું નથી। સંઘના સંચાલકો પોતાના લાગતા વળગતાને બિયારણ આપતા હોવાના આક્ષેપ। આજ રોજ 12 કલાકે વિડીયો મારફતે ખેડૂતોને નિવેદન આપ્યું હતું। તો શું આ બિયારણ માત્ર મળતિયા માટે હશે? સગાવાતથી સગે વગે વેચણી થતી હશે કે શું? સરકારની કોઈ પણ જાહેરાત ગ્રામ પંચાયતમાં તલાટી અને ગ્રામ સેવકને ખેડૂતો સુધી પહોંચાડવા આવતી હોય છે, પરંતુ આ વખતે કેમ જાણ ન કરાઈ તેવી ચર્ચા મોડાસા પંથકના લોકમુખે ઉઠવા પામી છે। સિરાજુદ્દીન ખેરાડા, અરવલ્લી। બોલો। ચૌહાણ, મારું નામ ચૌહાણ દશરથસિંહ ધુરસી, ગામ સાયરા પંચાયતમાંથી। અને જે આ સરકારે બિયારણ જાહેર કર્યું ખેડૂતોને આપવા માટે, એ બિયારણ મગફળી અને સોયાબીન એ અમુક ખેડૂતોને, મોટા ખેડૂતોને મળે છે, નાના ખેડૂતોને મળતું નથી। ખેડૂતો જે આધાર કાર્ડ અને ઉતારા લઈને રજૂ કર્યું છે, તો આજે લઈને આવ્યા અને કાલે મળશે, પરમ દિવસ મળે, ધક્કા હોય છે, એને મળતું નથી અને લાગવાળાનું મળે છે, તો આ યોગ્ય તપાસ થવી જોઈએ। હરડતું ખોટું છે આમ તો। તમે ક્યાં ના આવો છો? એને તો શુક્રવારના ધક્કા ખાઈએ છીએ। શું કહે છે આ લોકો? આ લોકો શું કહે છે? આ સંઘવાળા લોકો તો કે તમારે બુધવાર આવજો, મંગળવાર આવજો, મજે ઓનલાઈન કરવું પડશે, આ કરવું પડશે, એ કરશે, હલ્લમ તલ્લા થઈને ખેડૂતો તો ધક્કા ખાઈ રહ્યા હોય કને। સરકાર કયા કારણોસર આ બીજ આપવાનું જાહેર કર્યું ખેડૂતોને, તો આપવું જોઈએ, ના આપવું હોય તો કોઈ નહીં, ખેડૂતોને ધક્કો ના ખવડાવવો જોઈએ, ખેડૂતો હેરાન તો હોય। બોલો। મારું નામ મકવાણા શૈલેષસિંહ પરબતસિંહ, ગામ સુરપુરના વતની છીએ। મફત બિયારણ તાલુકા સંઘમાં મળે છે, તો અમે સતત 2 કલાકથી ઊભા છીએ, તો કોઈ જવાબ મળતો નહીં। જેથી અમે એવું સરકારશ્રીને એવું કહેવામાં આવે છે કે મફત વિતરણ થઈ રહેલું છે, બરાબર, તો સૌ જે ખેડૂતો છે બધાને મળે એવી અમારી વિનંતી। તમને જાણ કરવા મને કરી નથી, માજી સંપતને જાણ કરેલી, તેથી અમને સતત 10 દિવસથી વિતરણ થઈ રહેલું છે, તો અમને મળેલ નથી। તો માહિતી મળતા અમે માહિતી મળ્યા મુજબ અમે આવેલી છીએ। કેટલા દિવસથી આવો છો અહીંયા? શુક્રવારથી આવો? શુક્રવારથી સતત। શું કહે છે આ લોકો? બરાબર, તો મોડાસા મેજર રોડ ઉપર તાલુકા સંઘમાં આવેલ છે, બિયારણ મળે એવી વિનંતી।